નંદીના દર્શન કરો એટલે દાદાના દર્શન પ્રમાણે જ છે. આ દાદાના નંદીના અતિ પ્રિય નંદીના દર્શન કરો. માતાજીને ને દાદાને અતિ પ્રિય વ્યક્તિ હતા તો નંદી હતા. તો જો આજે પાછો જાનવીનો વારો છે ચલાવવાનો. તો આપણે ભગવાનને પ્રે કરી દઈએ કે આપણે સેફલી ઘરે પહોંચી જઈએ. અને હું તમને અપડેટ આપીશ કે પહોંચ્યા કે નહીં, કે રસ્તામાં જ અટવાઈ ગયા. આ માતા ગૃહેશ્વરીનું મંદિર છે જે શક્તિપીઠ છે. આપણે ક્યારના ગોતતા હતા માતાજીને, પણ માતાજી હવે આપણને મળી ગયા છે. દર્શન ખૂબ સરસ મજાનું. અહીંયા બનાનાના ભાવ, એક બનાનાના આ 30 રૂપિયા છે, ઇન્ડિયન 30 રૂપિયા. આપણને એમ થાય કે સુપરમેન જેવી બને. જો 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 હખણી નથી રહેતી, માંડ ઓઢાડ્યું હોય ત્યાં. વરસાદ આવે છે કે શું આવે છે? છાટા આવે છે. તમને વરસાદ જોવા બેહાડ્યા બાય. તો જો બાર વરસાદ ચાલુ જ ને, દાદા અહીંયા બેઠા છે, મસ્ત મજા લે છે. ચાલો તમે પણ નારાયણના દર્શન કરી લ્યો. આ રહ્યા આપણા નારાયણ. શેષના. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે જાનું ઘણા દિવસો પછી યોગામાં ગઈ છે. ઘણા દિવસો કાંઈ નહીં, 3 દિવસ જ ગઈ હતી, કાલ જ નહોતી ગઈ. એને પહેલા દિવસે નહોતી ગઈ. ઈ તો આપણે દ્વારકા ગયા હતા એટલે નહોતા. દ્વારકા ત્યારે નહોતા ગયા, આજે પછી બીજા દ્વારકા થી આવ્યા પછી વરસાવિત્રીનું વ્રત હતું. પછી એટલે વરસાવિત્રીના વ્રતની પૂજા વહેલી કરવાની હતી એટલે નથી ગઈ. એના પછીના દિવસે ઊંઘ આવી ગઈ એટલે નથી ગઈ. ને ઓલો પગ દુખતો હતો ને તને ચડી ચડીને ઓલા પર હા અલગમાં ગયા હતા. સાથળમાં ગોઠવું થયું હતું. હા એટલે નહોતી ગઈ. એટલે આ વીકમાં તો 2 વાર જ ગઈ. હજી તો આજે ફ્રાઈડે થયો ને, કાલે જઈશ ને. હજી સન્ડે કદાચ શરૂ થશે. સન્ડે જઈ આવવાનું. કેમ હતું પાણી બાણી ભીરું હતું તમારે? તો કે વરસાદ એટલો બધો નથી આવ્યો ને. આપણે લોકો ગાર્ડનમાં ગયા હતા તો ગાર્ડનમાં ક્યાં પાણી હતું? આગલા દિવસે વરસાદ આવે ને તો પાણી નથી ભરેલું હતું. સવારમાં આવે ને તો જ પાણી હોય. અચ્છા એવું. આખી રાતે હોય ને તો પાણી હોય. બરોબર. એવું છે. તમને લોકોને વ્લોગ જોવાની મજા આવે છે ને અમારા? નથી મજા આવતી? કેમ લાગે છે? મજા આવતી હશે? મજા આવે. તો વાંધો નહીં. તો આજનો પ્લાન એવો છે કે હવે બટેટા પૌવા બનાવવા છે. ખાલી પૌવા, બટેટા ખાલી પૌવા. ખાલી પૌવા બનાવી નાસ્તો કરવો. મારે તો નથી નાસ્તો કરવો. પણ નીતે કાલે રાતના ખાલી દાળ ફ્રાય જીરા રાઈસ જમાતા ને એટલે મેં કીધું ને સારો નાસ્તો બનાવી દઉં ને. પછી 2 વાગે આવે એટલે લેટ થઈ જાય છે. આજે અમે નાસ્તો કરી લઈશું મસ્ત મજાનો, પછી શાવર લઈને તૈયાર થઈ પેલા શાવર લઈને તૈયાર થઈને પછી નાસ્તો પછી મીઠો પીસી જશે ને હું કામ કરીશ. તો હવે અમે શાવર લેવા જતા રહીએ અને એની પહેલા અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થોડાક જ ફોલોવર હજારમાં ઘટે છે, પૂરા કરી દો. તો જો આજે જાનવીએ છે ને સાફ સફાઈ અભિયાન સ્ટાર્ટ કર્યું છે. ઘણા દિવસથી એનો એવો વિચાર હતો કે સોફા દૂર લઈને સાફ કરવું છે, કચરો ને બધું કાઢવું છે. તો આજે એ કે સોફા દૂર લઈ લ્યો, હજી શાવર નથી લીધો ને ત્યાં બધું છાપટી છુપટી નાખીએ. કેમ કે સોફાની પાછળ છે ને બહુ ધૂળ હોય છે અને જે હાઉસમાં અમારા હેલ્પર છે એટલું બધું તો ક્લીનલી સાફ ન કરતા હોય ને. બસ એ લોકો ડેઈલી કરતા હોય પણ આપણે કરીએ ને એ લોકો કરે એમાં ફેર તો પડે ને એમ. એટલે આજે જાણું કે આપણે કચરો તો મસ્ત પરફેક્ટલી કાઢીએ એમ. કાજલ? હે ને? હા, ટીવી દૂર લઈને ટીવી વાળો યુનિટ છે ને એ બી સાફ કરવાનો છે. અને દાદા જો આવી ગયા છે બહાર બેસવા માટે. ભાઈ આજે નવડાવી ધોડાઈને બાદ દાદાને બહાર બેસાડી દીધા. તો જો કેટલો બધો કચરો છે. અમે વીકમાં કે 15 ડેઝમાં એકાદી વાર તો સાફ કરતા જોઈએ છીએ, પણ તો એટલો બધો કચરો આવી જાય. કેમ કે રોડ ટચ મકાન છે ને આપણું, સાવ કોર્નરનું છે ઘર, એટલા માટે બહુ. અને પાછું આ લોકોનું ઘર બને જ ને, પંકજ અંકલનું. તો આ ઘર બને છે એટલે એમાંથી પાછું વધારે ડસ્ટ ઉડતું હોય. હજુ તો ફર્નિચર સ્ટાર્ટ થશે, ટાઇલ્સ બાકી છે, ફર્નિચર બાકી છે, ત્યારે તો ફૂલ થશે કચરો આખામાં. જાનો શું બનાવસ? નાસ્તા પૌવા બનાવીશ. અમારે કઈક નવું હોય રોજ સવારમાં. ગરમા ગરમ જ નાસ્તો હોય. ગરમ નાસ્તો નાસ્તો બહુ સરસ બનાવ્યો. પછી આપણા વ્યુઅર્સ ને શું કહેવાનું? લાઈક કરજો,
શેર કરજો અને ફોલો કરજો, સબસ્ક્રાઇબ. સરપ્રાઈઝ કરજો, હા એમ. ભૂલતા નહીં હો. અને અમારા ઘરે પૌવા ખાવા આવજો, પૌવા જમવા. ગાઈસ અત્યારે સવારના નાસ્તામાં બને છે મસ્ત મસ્ત ઇન્દોરી પૌવા. ઇન્દોરી પૌવા ઇન્દોરી પૌવા, હા તો આપણે એવા જ બને જ ને. તમે નથી જઈમાં તો પછી એમ નહીં, આપણા ઘરે બને છે એમ જેવા જ બને જ ને. તો પછી હા એમ તો મારા નથી જઈમાં. બહુ ખોટી ટેવ છે. હમ. સાચી ટેવ છે, સાચી સાચી છે, સાચી સાચી ટેવ જ કહેવાય. બીજું શું શું એડ કરવાનું છે? હવે પૌવા ને પછી બધું મસાલો, વાહ, સરસ સરસ. ડુંગળી છે 2-3, ડુંગળી ટમેટા અને શાકભાજી લાવવાની. ના ના પપ્પાએ ડાયરેક્ટ સામેથી કર્યો તો. પપ્પાએ કીધું તો. પપ્પાએ સામેથી કીધું તું કે આપી દેજો બાને. હે બા, એસિડ તમે ક્યાં ક્યાં નાખ્યું આજે? મેં આ ચોકડી નાખ્યું, બહુ લીલ થઈ ગઈ હતી ને એટલે. હા, તો એસિડ ની ધબધબાટી બોલાવી નાખી દે સવારના પોરમાં. બોલાવી જ પડે ને, લીલ થાય મને ન ગમે. ઠીક ઘર એવું તો છે. ચોખ્ખું રહેવું જોઈએ. હા એમ. તો સવારમાં જાનુ આ બધા કચરા પોતાય કરી નાખ્યા. ઉપર કરી નાખ્યા. ઉપર સોફો હતો કે નહીં, હા. એ દૂર લેવાનું નહોતી કેતી ગઈકાલે, હા, એ ભી દૂર લઈને કરી નાખ્યું ને. કરી નાખ્યું. કેટલો કચરો નીકળ્યો નીચેથી, કચરો નીકળ્યો ને. બહુ નીકળ્યો. સરસ, ને નીકળે જ તે. એવું છે. આપણું ઘર તો આપણે સાફ રાખવું જોઈએ. આ મકાન કરતા પપ્પાને કેટલી વાર લાગી, તો પછી તો પછી આપણે બંગલો છે એ પ્રમાણે રહેવું જોઈએ ને. હા એમ સાફ સુફ રાખવું જોઈએ ને બધું. સાફ સુફ તો બેરવને રાખવું જ જોઈએ ઘર. તો જો આપણે છે ને જાનુ દરરોજ ઉમરો પૂછે ને, પછી દાદાને એવું થાય કે મને ચાંદલો કરી દો એમ. દાદા વર્ષોથી છે ને પેલા દરરોજ 2 ચાંદલા કરતા ગોપીચંદનના, પણ હવે પૂજાને એવું નથી કરતા ને, મીન્સ એજ થઈ ગઈ દાદાની એટલે પૂજા નથી કરતા. તો જાનુને એમ કે મને ચાંદલો કરી દો ને એમ. જાનુ છે ને દાદાને ચાંદલો કરી દે. કાજલ હા, બહાર બેઠા હોય તો કર દો, અંદર હોય તો કઈ કેરી, બહાર હોય ને તો કર દો. તો શું શું કર્યું આજે અત્યારે? મેં છે ને ઉમરો પીજો, હમ પછી બાર બીલી નીચે છે ને આપણે જે પરસોત્તમ ભગવાન બનાવ્યા હતા કે હા. નહીં કાઠા ગોળમાંની, તો એ પરસોત્તમ ભગવાન છે ને મૂર્તિ છે. મૂર્તિકા છે એની હા. મૂર્તિ. એની પૂજા કરી. અચ્છા, સરસ. અને દાદાને ચાનો કરી દીધો. દાદા ચાનો કર્યો. હવે નાસ્તો કરવાનો. મસ્ત મજાના પૌવા બની ગયા છે. અને આ છે ને કંઈક બાએ શું કહે, જાંબુના ઠળિયા. ઠળિયાનો કંઈક મુખવાસ બનાવવાનો કંઈક પ્લાન છે બાનો. હવે કેવોક બને છે જોઈએ આપણે. તો અત્યારે તો આપણે નાસ્તો કરીએ છીએ મસ્ત મજાનો ગરમા ગરમ પૌવાઓ સાથે. અને એની ઉપર આપણે એડ કરશું કળી. હમણાં છે ને મિત નાસ્તો કરતા કરતા ન્યૂઝપેપર વાંચશે. બહુ ખોટી ટેવ, બહુ એટલે બહુ. હે ને? જરાય ન ગમે મને. લ્યો પાડો બધું, જો સિક્કા પાડી દીધા. તમારા ગુસ્સામાં. એવો ગુસ્સો કરવાનો છે તારે? હા તો રોજ કહું છું, રોજ નો જ હોય ને. વાંધો નહીં હો, પેપર ન વાંચાય તો રોજ વાંધો નહીં. રોજ વાંચવાનું. એ પાછું નાસ્તો કરતા પેલા ફોન જોવે. જ્યાં સુધી નાસ્તો બનતો હોય ને બધું કરતી હોય ત્યાં જેવો નાસ્તો કરવા બેહીએ ને એટલે તરત પેપર શરૂ થાય, ખુલ્લે. પશુપતિનાથ મંદિરની નજીક જ છીએ આપણે. સરસ મજાના દર્શન બધાએ કરવાના છે. બસ જો અમારે છે ને જય પશુપતિનાથ, જય પશુપતિનાથ. હે દાદા પશુપતિનાથ, આ રહ્યું મંદિર. તમારી વર્ષોની અમારી વર્ષો તજાર હતો તમારો, એ ખતમ થયો છે. દાદાના દર્શન કરી લ્યો. આવો પહેલા ઘુમટના દર્શન કરી લ્યો. શક્ય હશે તો અંદર પણ દર્શન કરાવશું, બાકી અહીંયા આવીને આપણે ઘુમટના દર્શન તો બધાને કરાવી જ શકીએ છીએ. એટલે દાદાના દર્શન તમે ત્યાં અહીંયા સરસ રીતે થાય છે. જો સામે ગોલ્ડન ટોચ દેખાય છે, અદ્ભુત એ મંદિર છે. પશુપતિનાથ નું મંદિર છે. સરસ બાજુમાં મજાનું મસ્ત મજાની નદી જાય છે. બાજુમાં નદીનું નામ હજી નથી ખબર. મસ્ત મજાની નદી જાય છે. સામે અહીંયા બધા સામે વિધિ કરાવવા આવે છે. વિધિ કરાવે છે હા, લોકો, બરોબર. ના અહીંયા કોઈનું હા, સ્મશાન છે, સ્મશાન છે. બરોબર. અહીંયા અંતિમ કોઈનું અત્યારે ચિતા ચાલી રહી છે. અંતિમ ક્રિયા ચાલી રહી છે. આ આખું હું લોકેશન હિન્દી છે બોલી જાઉં છું તો એ ખીચાય છે, પણ હવે ખબર નથી રહેતી. અમુક પશુપતિનાથનું. બોલાઈ જાય છે. સરસ મજાનું લુક છે અત્યારે અહીંયા. દાદાનું દર્શન અત્યારે મસ્ત. આ તો અમારા અહોભાગ્ય કે અમે અહીં સુધી નિર્વિઘ્ન પહોંચી ગયા છીએ. અમારી પોતાની કાર લઈને જ તે નેપાળમાં ઘણા બધા દર્શનો અમે કર્યા, બરોબર.
આ બધી અલગ અલગ બધી ધાર્મિક બધા કામો કરીએ છીએ. એટલે અમે આવા બધા ભારતના દાર્શનિક સ્થળો ઉપર અમને જવાનો બસ માતાજી મોકો આપે છે. સરસ મજાનું દાદાનું મંદિર છે. આ નદી વહી રહી છે. તો આ રીતનું બધું નેપાળના બધા મંદિરો હોય છે. સરસ મજાના તમે દરેક જગ્યાએથી દર્શન કરી શકો. આ ઓરિજિનલ નેપાળનો બધો મસ્ત નજારો છે. તમે જોઈ લો. આ મંદિરની મૂળ જગ્યા છે. અમારું ગ્રુપ અત્યારે વોક કરી રહ્યું છે. સરસ મજાના હું ને દીપકભાઈ વિડીયો ફોટા કરી રહ્યા છીએ. સરસ મજાની આ નંદીના દર્શન કરો એટલે દાદાના દર્શન પ્રમાણે જ છે. આ દાદાના નંદીના અતિ પ્રિય નંદીના દર્શન કરો. માતાજીને ને દાદાને અતિ પ્રિય વ્યક્તિ હતા તો નંદી હતા. નંદીના દર્શન કરી લ્યો અને આ શિખરના દર્શન કરી લ્યો. આ દાદા પશુપતિનાથના દર્શન પ્રમાણે જ છે. અંદર ફોલ એલાઉડ નથી એટલે અમે નથી કરાવી શક્યા તમને દર્શન. પણ મારી એવી લાગણી છે કે તે દાદાના દર્શન કરો ને નંદીના દર્શન કરો. અંતના કરી છે બધા માટે. હર હર મહાદેવ. આ પશુપતિનાથ દાદાનું મંદિર છે અને સ્મશાન ઘાટ છે અને નદીની સરસ પ્રવાહ ચાલે છે. અહીંયા તમે જો કે આરતી માટેનું બધું તૈયાર જ રાખે છે. ઘણી બધી આરતી આવે છે. સ્મશાનનું બધું ચાલુ છે. અગ્નિદાહ કરવાનું પણ ચાલુ છે. આ જોઈ શકો છો. અહીંયા બધા વિધિ પણ કરાવે વિધિ છે. પણ કરાવે છે. આ બધા વિધિ કરાવવા માટે બધા અગ્નિ સંસ્કાર પણ થાય છે અને બધી વિધિ પણ થાય છે. આ જો તૈયાર કરીને રાખ્યું છે. હમણાં આવ્યા જ કરે છે. ચાલુ જ હોય છે. આ કન્ટિન્યુ તૈયાર જ છે. અગ્નિ સંસ્કાર માટેનું છે. ઓમ નમો નારાયણ. તો જો અમે જઈએ છીએ અત્યારે મંદિરે અને દૂધ લેવા માટે. અને જાનવી હમણાં મોકોડા જોઈ ગઈ કે ક્યાંથી નીકળે છે કા. પછી અમે ગોતતા હતા કે ક્યાં જાય છે ને ક્યાંથી નીકળે છે, ફાઇન્ડ કરતા હતા. તો જાનવી એ લોકોનો સિક્રેટ ઇલાકો ગોતી લીધો છે. અને ચાલો આપણે ડાકો મહારાજ બની ગઈ છે. જો એટેક કરવાનો છે મંદિર ઉપર કા. ભગવાનને ડાયરેક્ટ ભજી જ લેવાના છે. જલ્દીથી જલ્દી અમારી મનોકામના પૂરી કરી નાખો એમ હે ને. તો જો આજે પાછો જાનવીનો વારો છે ચલાવવાનો. તો આપણે ભગવાનને પ્રે કરી દઈએ કે આપણે સેફલી ઘરે પહોંચી જઈએ. અને હું તમને અપડેટ આપીશ કે પહોંચ્યા કે નહીં, કે રસ્તામાં જ અટવાઈ ગયા. પહેલી વાર બેઠા નથી કાઢી છે હો સવારના પોરમાં ડાકો મહારાજ બનીને. ધકેતી કરવી હોય તો હાલે એમ છો ચાલ. જાવું છે તો મૂવી શૂટ કરવા જેવું. તો ફ્રેન્ડ્સ આપણે સેફલી પહોંચી ગયા છીએ. પહોંચી જ જાય દર વખતે. તોય તમારે એવું દર વખતે બોલવાનું છે. ના ના બોલવું પડે ને તો હું વ્યુઅર્સ ને આપણે મજા આવે કે મિતભાઈ સેફલી પહોંચી ગયા એમ. હું કઈ પાડી ન આવે. પાડીને ન આવ પણ તો ખેલ કર ને એમ. તો પછી કેવું છે. તો દૂધ તો લઈ જ લીધું તો સારું. ઓછું લઈએ છે હમણાંથી કેમ કે મમ્મી સાથે પીતી હોય અમારી સાથે એમ. હા કઈ બેંકે 10 વાગે બા ખુલ્લી ન હોય હજી. દાદાના દર્શન કરી લીધા છે. હવે માં શક્તિના દર્શન કરવાના છે. હવે અહીં જે શક્તિપીઠ છે એના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ. માતાજી આગળ કંઈક અમારે થોડીક અમારી મનોકામના પરિપૂર્ણ થાય એવું માગવું પડે ને. કારણ કે અમારે તો બધું ઘણું બધું જોઈશ. હે એટલે માતાજીને બધાય માટે વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ હા અને માના દર્શન કરીએ. હા આ શક્તિપીઠ જવા માટેનો આખો માર્ગ છે. મંદિરની અંદરથી જ જવાય છે. મંદિરની અંદર બેક સાઈડની અંદર પાછળ છે. ચપ્પલ પહેરીને તમે આવો ને પછી અને આપણે પૂછવાનું કોઈ પણ ને કે શક્તિપીઠ જવા માટેનો રસ્તો કયો છે એટલે તમને બતાવશે. જે સ્મશાન નદીને સામે કાંઠે જ્યાં બધી ચિતા અને અગ્નિ સંસ્કાર આપી દેવાય છે ત્યાં માતાજીના શક્તિપીઠના દર્શન કરવા માટે અમે મંદિરે પહોંચી ગયા છીએ. ચાલો સરસ મજાના 10 જણા કરીએ શંકા છે બરોબર. થોડુંક ચડીને આવ્યા છીએ પગથિયા એટલે થોડા થાકી ગયા છીએ. માતાએ અમને યાદ કર્યા હતા બરોબર. હા આવો આપણે નેપાળ સૌ સાથે મળીને બૃહેશ્વરી શક્તિપીઠ પશુપતિનાથ ના દર્શન પૂરા કર્યા. હવે માતાના દર્શન અમે કરવા જઈ રહ્યા છીએ. આ રીતનું આખું બહુ જ પૌરાણિક છે. જુઓ આ બધા મંદિરો જુઓ. કદાચ નેપાળ બધા આવ્યા હશે પણ અહીંયા પણ ન પહોંચ્યા એવું પણ બની શકે. જો આ બધા મકાન જુઓ તમે.
ખબર ન હોય એટલે અહીંયા ન પહોંચી શક્યા હોય. ઘણા લોકોને નથી ખબર હોતી અથવા તો સમય પણ નથી હોતો. પશુપતિનાથના દર્શન કરીને નીકળી જવું પડ્યું હોય છે, એવું બને છે. આમાં ટાઈમ બહુ જોઈ. જો આ બહુ અતિ ભવ્ય જૂનું બધું બાંધકામ છે. આ બધું મને એમ છે 800-1000 વર્ષ જૂનું બધું બાંધકામ હશે. જ્યાં અહીંથી કામાખ્યા જવાનું છે, કાઠમંડુ ટુ કામાખ્યા જવાનું છે. ત્યાં 10 મહાવિદ્યાના દર્શન કરવાના છે, ઉમેદ ભૈરવના દર્શન કરવાના છે. અહીંયા દર્શન કરો એટલે તમને માતાજીના દર્શન પ્રમાણે જ છે. જો આ મંદિર સરસ મજાનું એક મંદિર આવ્યું છે. હા, જો ફોન લઈ જવા દેતા હશે તો કરાવશું. અને નહીં લઈ જાતે તો બહારથી ઉતારવા દેતા હશે તો બહારથી ઉતારી દઈશું, પણ તમને દર્શન કરાવવાની અમારી પૂરી પ્રબળ ઈચ્છા છે અમારી. આ રીતે આખા બધા મંદિરો હોય છે. અહીંના બધા સ્તૂપ હોય છે આ ટાઈપના. આ જેનું નામ પડ્યું છે ને ગોરખપુર, એ મહાયોગી ગુરુ ગોરખનાથનું આ મેઇન જગ્યા છે. એ નેપાળમાં એણે બહુ લાંબો ટાઈમ વિતાવ્યો હતો. હું અમને નવનાથ છે એમાંના જે ગુરુ ગોરખનાથ છે, જેનું નામ આ ગોરખપુર પડ્યું હતું. એ નેપાળમાં એણે બહુ ઘણી બધી સિદ્ધિઓ મેળવી છે અને નેપાળમાં એણે ઘણી બધી પોઝિટિવ ઉર્જા પણ આપી છે એની શક્તિ પ્રમાણે. આ એમનું પોતાની જગ્યા છે. આ માતા ગૃહેશ્વરીનું મંદિર છે જે શક્તિપીઠ છે. આપણે ક્યારના ગોતતા હતા માતાજીને, પણ માતાજી હવે આપણને મળી ગયા છે. દર્શન ખૂબ સરસ થયા. અંદર ફોટો એલાઉડ નથી અને માતાજી અંદર ઊંડા હોય એટલે અંદર લઈ પણ ન જવા દે. આપણે દર્શન સરસ થયા, શાંતિથી થયા, કોઈ ભાગ ભીડ નથી કે કોઈ તકલીફ નથી. શક્તિપીઠના દર્શન કર્યા તમે? હા, મસ્ત મસ્ત. કેવું લાગ્યું? કેવા દર્શન છે સુનિલભાઈ? એક નંબર, અદ્ભુત, બહુ મસ્ત દર્શન. અહેસાસ કેવો થયો? આ લોકો બધા યજ્ઞ ને એવું બધું કરાવે છે. યજ્ઞ વિધિ પૂજા, જો મેરેજ ચાલુ છે, મેરેજ ચાલુ, લગ્ન ચાલુ છે, લગ્ન. વરરાજા જો પ્રદક્ષિણા કરે છે. એ દુલ્હન બેઠા છે, આ દુલ્હા પ્રદક્ષિણા કરે છે. જો સિંદૂર પૂરે છે. હા, લગ્ન વિધિ ચાલુ. જો સિંદૂર પૂરવાની વિધિ. સિંદૂર પૂરવાની વિધિ જો. આ બધી લગ્નની વિધિ ચાલે છે અહીંયા. બધા વરઘોડિયા લગ્ન કરાવવા માટે આવ્યા છે માતાજી આગળ. હવે મારે તો મારા દીકરાના મેરેજ પતી ગયા, નહીં મને એવી ઈચ્છા થઈ કે અહીંયા આવીને લગ્ન કરવા જોઈએ. કેમ લાગે છે? હે, બરોબર ને? આપણે કેમ ત્યાં હે, ત્રિયોગી ત્રિયોગી નારાયણ અમે જઈને ફેરા ફેર્યા. હવે અમે આ 4 ફેરા માતાજીની ફરતા ફરી લઈએ છીએ એટલે અમારા લગ્ન પરિપૂર્ણ થઈ જાય. બરોબર ને? હે, હા, એમ કરીએ. જેવી તમારી ઈચ્છા. તો જો આપણે આવી ગયા છીએ જમવા, અને આજે જમવામાં છે કારેલાનું શાક. કેમ કારેલાનું બનાવ્યું આજે બા? પડ્યા હતા એટલે નવાઈ લાવ્યા પાંચ કારે ભરેલા કરેલા ને કરવાનું હતું. ઠીક. કાલે લાવ્યા હતા, હા, થોડાક હતા એટલે આજે નવા પાછા લાવ્યા. અચ્છા. તને ભાવે? હા, ભાવે ને લોટ વાળું. તો આજે બધા કારેલા તો જમી જઈશ ને ત્રણેય? ના ના, હું તો અડધું જ જમીશ. તો એ ભાઈ ન કહેવાય ચાને ને. એટલે તો પછી અડધું તો અડધું જમું છું ને. હા યાર, તો જો બા બી જમે છે ને દાદા બી જમે છે. અડધો જ જમે છે. અને સાથે રસ બી છે, દાળ બી છે અને અમારા કારેલા છાશ. ખોવાઈ ગયા હતા. કેમ, ક્યાં ખોવાઈ ગયા હતા? કાલ લાવ્યા હતા ને એ ફ્રીજમાં ક્યાંક મુકાઈ ગયા. બહાર હતા પણ બધા ફ્રીજમાં ગોતતા હતા. સરસ. પછી મળી ગયા? અચ્છા, મરચા કાઢ્યા ને તો એની આરવાર નીકળી ગયા. બરોબર, અમે ફ્રીજમાં ગોતીએ. એવું થયું એમ ને. પછી પાછા વેચાતા બીજા લાવ્યા? ના ના, બીજા તો લાવવાના જ હા. હતા કેમ કે ઓલા 4-5 જ હતા. અચ્છા, એવું થયું એમ ને. કેવું બન્યું છે? મસ્ત. મસ્ત ને. બા તમને ભાવે કારેલા? મને બહુ ભાવે. આપણને નહીં ભાવે, જાનું નહીં ભાવે, બધાને ભાવે કારેલા. જાનું રીંગણા ને એવું બધું ન ભાવે કા? કારેલા ને એવું ભાવે. ઓળો બનાવવાનું છે. ક્યારે? ઓળો 12 રીંગણા લેવા છોડાના. હે બા, મસ્ત મજાનો ઓળો બનાવવાનો ને, તો પછી ગોરખીના લેવા કે ઓળાના રીંગણા લેવા? શું કે જાન તું? કેરી નથી ને તે રસ મીઠો લાગે છે. નહીતર આપણે કેરી જમવી હોય કા, રસ તો જમવો જ ન હોય. મેં તક નો ભાવે રસ. બે ભાઈ બહેન નો ઊંધો છે. ધ્રુવ છે ને એને કેરી ભાવે, એને રસ નો ભાવે, અને જાનવી ને કેરી નો ભાવે. એટલે સોરી, ધ્રુવને કેરી નો ભાવે, રસ ભાવે. મને રસ નો ભાવે, કેરી ભાવે. હા, બે નું ઓપોઝિટ છે. તો હવે કેરી ખાલી થઈ ગઈ ને, તો આપણે પાઇસ મીન્સ બાઇટ્સ કરીને રાખ્યા હતા, મેંગો બાઇટ્સ. એનો રસ બનાવીને હવે લોકો અમે જમીએ છીએ. Yes. તો હવે તો ભાવવા માંડી કા? કેરી આવી જાય કે નો ભાવે? કેરી તો જાન હવે જતી રહી, પૂરી થઈ ગઈ. કેરી આવે છે પણ હજી એવી મીન્સ હવે જે નો ખવાય, વરસાદ આવે. ઈતો વાળી હોય અંદર. છાંટા આવે.
શું આવે છે દાદા? વરસાદ આવે છે કે શું આવે છે? છાંટા આવે છે. તમને વરસાદ જોવા બેહાડ્યા બાય. તો જો બહાર વરસાદ ચાલુ જ ને દાદા અહીંયા બેઠા છે, મસ્ત મજા લે છે વરસાદની. તમે નાસ્તો કરો છો દાદા? શું નાસ્તો કરવો છે? પડી થાવી? બા અહીંયા બેઠા જ ને જાનો જાય છે નાસ્તો લેવા. કોફી બની ગઈ છે. શું થયું બાને? લ્યો બાને શું થઈ ગયું વળી? ત્યારનો વરસાદ ચાલુ છે, જે આવે જ છે. હા પણ ઝરમર ઝરમર તો આવે જ છે ને. ધબધબાટી ભલે ન આવે, ઝરમર ઝરમર તો આવે છે ને. જો અમારું બિલ્લી જો એકદમ લીલું છમ થઈ ગયું છે. આવો વરસાદ જ તે બા ઠંડક કરે. અને આ જો લાલીએ બગાડ્યું ઈ. ઘસાય ચાલતો ક્યાં છે ઈ? ઘસાય ચાલ્યો. જો ઝીણીને છે ને અમે સુપરમેન જેવી બને. જો 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 હખણી નથી રહેતી, માંડ ઓઢાડ્યું હોય ત્યાં. ઠંડી લાગે એટલે આપણે ઓઢાડી દઈએ કે ભાઈ એને મજા આવે એમ. એ જો સુપરમેન બનીને આટા મારે છે. બેસ આવે ત્યાં જો એમ બેઠાય ગાંડી હાવ. આ ઓઢાય એમ બેઠાય. ખમ ઓઢાડ દો હરખું. આ બુદ્ધા ટેમ્પલ છે ને? થોડીક ખમો ટિકિટ છે વધારે. અહીંયા બનાનાના ભાવ, એક બનાનાના આ 30 રૂપિયા છે, ઇન્ડિયન 30 રૂપિયા. આપણને એમ થાય કે આપણે લઈને આનંદ કરીએ, પણ એવું કાંઈ છે નહીં. આ તિજોરી જો આપણે ઓલા ગોદરેજની તિજોરી કબાટ હોય એની અંદર જે આપણે લોકર મૂકીએ છે ને, આપણે પેટી દાગીના ઈ જો અહીંયા બતાવો. આ દલાઈ લામા બધા આ બાજુ એ લોકોનો ધર્મ છે એટલે અહીંયા એ લોકો બૌદ્ધિસ્ટ. બૌદ્ધિસ્ટ તો આવવાના જ છે. બૌદ્ધ ધર્મ તિજોરી બતાવો તો નજીક જઈને કરીએ છે. ભાઈ અહીંયા ભાઈ. આ આપણે પટારો હોય ને. હા, આવો આવો જીતુભાઈ, કેમ છો? મજામાં? તમે પહોંચી ગયા બાકી? હે? લોકલ ટેક્સી કરી એટલે બહુ બેસ્ટ છે. બસ જો લોકલ ટેક્સી કરી તમારું ગ્રુપ આવી ગયું છે અહીંયા એન્જોય કરવા માટે. મસ્ત છે ને જગ્યા? અમે મેચિંગ કરવાની ટ્રાય કરી છે. આ વખત છે ને કપડાં લાવ્યા તો નથી અમે. ટ્રાય કરીએ છીએ. અચાનક મજાનું કાઠમંડુ સિટી છે અને એના નવા જે પીએમ આવ્યા છે એ ચોખ્ખાઈમાં બહુ માને છે. હું આ કેબવાળા ભાઈ સાથે વાત કરી રહ્યો છું. એવું છે કે ચોખ્ખાઈમાં અતિશય માને છે. એ છે કે અનિલ કपूर का कौन सा पिक्चर था? नायक. नायक पिक्चर के जैसा है. हाँ, નાયક હે નાયક. नायक है. पीएम नायक है। हाँ, अभी का पीएम नायक है. रास्ता देखिए ना, रास्ता सब देखो मार्केट. અમે છે ને નેપાળમાં એક બદલાવ બહુ સરસ મજાનો જોયો કે નવા પીએમ આવ્યા છે, ચોખ્ખાઈમાં બહુ માને છે. અમે દરેક જગ્યાએ અલગ અલગ સેન્ટર પર પોખરા ગયા, મુક્તિનાથ ગયા, મનોકામના દેવી ગયા, કાઠમંડુમાં અમે 2 દિવસથી સફર કરી રહ્યા છીએ. પણ અહીંયા પોપ્યુલેશનને ચોખ્ખાઈમાં બહુ માને છે, બહુ સપોર્ટ કરે છે ગવર્મેન્ટને ચોખ્ખાઈ માટે. એમાં તો કહેવું પડે જોરદાર 100%. વેપારી લોકો પણ બહુ સપોર્ટ કરતા હોય એવું લાગે છે અને લોકલ પબ્લિકનો પણ બહુ સપોર્ટ મળતો હોય એવું અમને લાગે છે. એકદમ નેટ એન્ડ ક્લીન સિટી, પરફેક્ટ નેટ એન્ડ ક્લીન સિટી. અને અહીંયા બાલાજી, કુરકુરે બધું એવું બધું અહીંયા કંઈ મળતું જ નથી. પાન માવાના ગલ્લા આ છે તે છે એવું બધું હટાવી લીધું. અને મને એવું લાગે છે કે કોઈ એનો આરોગતું નહીં હોય. એકદમ સરસ. અને અહીંયા ફાઇન બહુ વધારે પડતો છે, ખૂબ વધારે પડતો ફાઇન હોય એવું લાગે છે. ઇન્ડિયન આવે ને એની માટે હા, આ જે બધું તમને દુકાનમાં જે કઈ દે મસ્ત મજાની ફરવાની મજા આવે છે. ફોરેનમાં જવાની જરૂર નથી. હોંગકોંગ, બેંકોક, પટાયા જવાની જરૂર નથી. અહીંયા જ આ લોકો હોંગકોંગ બનાવવા માંગે છે, બેંકોક બનાવવા માંગે છે, પટાયા બનાવવા, સિંગાપુર, બધું અહીંયા જ મસ્ત. જો માર્કેટ, રોડ, રસ્તા બધું બહુ સરસ છે. સરસ મજાના મંદિર ઉપર અમે દર્શન કરવા આવ્યા છીએ. મારું ગ્રુપ બધું આવી ગયું છે સરસ મજાનું દર્શન માટે. અમે અહીંયા નેપાળમાં આવીને સીધી કેબ જ કરી લીધી હતી, કારણ કે અહીંયા રોડ રસ્તાની ન ખબર હોય આપણને, કારણ કે અહીંયા ફાઇન બહુ વધારે પડતો છે. અમે તો હવે દર્શન માટે જઈ રહ્યા છીએ. બરાબર, સરસ મજાનું મંદિર હોય એવું લાગે છે અમને.
બરોબર, નારાયણનું મંદિર હોય એવું લાગે છે મને. કેમ કે બધું યલો કલર બધું yellow colour નું છે. યલો કલર દેખાય છે એટલે નારાયણ હોય એવું. હા, નારાયણ શીર્ષાસન ઉપર બિરાજમાન છે, શેષનાગ ઉપર બિરાજમાન છે. શેષનાગ ઉપર બિરાજમાન છે. હા, નારાયણ ઈષ્ટદેવ છે અમારા. મારા ઈષ્ટ એવા હા, મારા ઈષ્ટ જે મેં ઘણા ટાઈમથી મારી ઈચ્છા હતી, ઘણા ટાઈમથી મને આમ એક એવું હતું કે હું નેપાળ જઈ અને નારાયણના અહીંયા આ દર્શન હું કરું એવી ખૂબ જ મારી ઈચ્છા હતી, પ્રબળ ઈચ્છા હતી. આજે નારાયણને મને ઈચ્છા પૂરી કરી છે અને હમણાં એના દર્શન કરી શક. ચાલો તમે પણ નારાયણના દર્શન કરી લ્યો. આ રહ્યા આપણા નારાયણ શેષનાગ કંઠા, શેષનાગ ઉપર બિરાજમાન છે. બુદ્ધાની કંઠા. ને બહુ સરસ છે, બહુ સરસ. તો જો આપણે નીકળી ગયા છીએ દહીણો દળાવવા અને શાકભાજી લેવા માટે. હા તો વરસાદ જેવું વાતાવરણ છે, ઝરમર ઝરમર છાંટા આવે છે, એટલે અમે ડિસાઈડ કર્યું હતું કે ભાઈ ભજીયા બનાવવાનું, ભજીયા બનાવવાના મસ્ત છે. પટ્ટીના ભજીયા બનાવવાના છે. તો હવે શું શું છે આપણી પાસે ઘરે પટ્ટીના ભજીયા માટેનું? ખાલી લીંબુ જ છે, મરચા લાવવાના, ચણાનો લોટ છે હા, અને લીંબુ છે, છે. મરચા બાકી લાવવાના બાકી છે. બધું નથી. બીજું ના, બીજું તો એમાં કઈ ન જો, મરચા એમ જ નહીં, જોઈએ તો ને. ખાલી પટ્ટીના જ બનાવવાના. ના, ઓલાય બનાવવાના હા, છે. તો ઈ નથી ને આપણી પાસે, એમ એની ના, એટલે એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ ડુંગળી છે, હા, મેથી લાવવાની છે, અચ્છા. બીજું બસ મેથી ઠીક, ને એવું મરચા. એટલું જ તો હોય. હમ. અચ્છા. અને સાથે જો જાનુએ દળેનો ડબ્બો લીધેલો છે, તે દળાવા ભાઈ મૂકવાનો છે ફ્લોર મિલમાં. અમારા અહીં ઘર નજીક જ છે, મીન્સ સર્કલ જ છે ફ્લોર મિલ. હા. જે સર્કલ અમે દરરોજ ચાલવા જઈએ જ ને ત્યાં જ છે. તો વરસાદ જેવો છે ને એટલે પછી મેં કીધું વોકિંગ કરતા કરતા જઈએ. સમજશું તો આજે વોકિંગ તો કઈ થવાનું નથી અમારે રેનફોલના લીધે, એટલે મેં કીધું આમ નામ ચાલીએ ને હમ. થોડું ઘણું વોકિંગ બી થઈ જાય અને પલાળીએ બી નહીં અમરેલાને લીધે. કાજે હા, હવે મિત રોડ આવી ગયો, સાઉન્ડ મૂકી હા, હવે દેવાય. હું બંધ કરી દઉં, હા. કે અમને કોઈક લેતો જશે સાથે. તો જો અમે આવ્યા છીએ અત્યારે શાક માર્કેટમાં અને ધબધબાટી બોલી ગઈ છે, બધા બી નીકળી ગયા છે અને અમે આખું બધું લઈ લીધું છે વસ્તુ. અમુક જે લેવા જેવી હતી હજી આગળથી બધું લેશું, પણ ફૂલ માર્કેટ ભરાયેલી છે. એવું હતું કે વરસાદમાં નહીં હોય લોકો, પણ વરસાદમાં બી આવે છે બધા શાક કલેક્ટ કરવા માટે. મોસ્ટલી બધા ભજીયા ને ગોટા ને એવું બધું બનાવતા હોય છે, તો મરચા મસ્ત મળી ગયા છે. તો ફ્રેન્ડ્સ, અમે ફાઇનલી રિટર્ન થઈ ગયા છે શાક માર્કેટના કેઓસમાંથી. શાકભાજી લઈને જાન કેટલું લીધું બતાવો તો આપણે વ્યુઅર્સને. જો એટલું બધું શાક લીધું છે આપણે, અને સાથે એક જાનુની ટ્રીટ બી લીધી છે મસ્ત મજાની. ગીડરી બહુ હતી અને કીચડ બી, પાણી બી બહુ હતું, પણ તોય બી અમે ટેકલ કરીને બધું કલેક્ટ કરી લીધું છે અને હવે ઘરે પહોંચવા તરફ છીએ. બાય બાય. બરાબર.